છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર શાસન છે અને જેતપુરની પ્રજાની શું હાલત છે બધાને ખબર છે. આપણે જેને ખંભા ઉપર બેસાડીને સુધરાઈ સભ્ય તરીકે ચૂંટીને મોકલીએ છીએ કે ત્યાં શું કરે છે? આ ટેક્સના વધારા કોણ કરે છે? આ ટેક્સના વધારા થાય છે ત્યારે સહી કોણ કરે છે? આ બહુમતીના જોરે જે ટેક્સના વધારા થાય છે એ થાય છે. ગુજરાતની અંદર ક્યાંય પણ ભૂગર્ભ ગટરનો આવડો ટેક્સ નથી, ત્યારે જેતપુરની અંદર છે. તો કોણ આ ટેક્સના વધારામાં સામેલ થાય છે, સહમત થાય છે? આપણો ચૂંટેલો માણસ, આપણે જે બેનને ચૂંટીને મોકલીએ છીએ, જે ભાઈને ચૂંટીને મોકલીએ છીએ, એ છે આ ભારતીય જનતા પાર્ટીના માણસો. એને તો જે આ દેશનો સૈનિક હોય, આ સૈનિક વિધવા હોય, એનો ટેક્સ નથી મૂકતા આ લોકો જેતપુરની અંદર. તો આની સાથે જોડાવાય કોઈ શક્ય જ નથી. અને બીજી વાત કે અત્યારે અનેક એવા કોન્ટ્રાક્ટ ચાલે છે, એનો તમે આખા કોઈ હિસાબ કરો તો સમગ્ર રીતે ખોટું થાય છે. જેતપુર નવાગઢ નગરપાલિકા પાસે પોતાના ટ્રેક્ટર છે, પોતાના ટીપર વાન છે, પોતાના વાહનો છે. કોન્ટ્રાક્ટરને શું કામ ભાડે આપે છે? બીજાને પોતાના વાહનો ભાડે આપવાના, પછી એને કોન્ટ્રાક્ટ આપવાનો. આ તો ઉલટા ચશ્મા પહેરવાની વાત છે. અમે ક્યારેય સહન નહીં કરી. અને હા, આજે વોર્ડ નંબર 7ની સીટ હતી અને અમે જેમાં લડતા હતા એ ફક્ત ને ફક્ત નગરપાલિકાની સીટ નહોતી, એ ધારાસભાની સીટ હતી. એટલા માટે કે આ સાબિત કર્યું છે જયેશભાઈ રાદડિયાએ. એટલા માટે કે વોર્ડ નંબર 7ની અંદર 3 સભા 3 મિટિંગ જે માણસે લીધી હોય એક ધારાસભ્ય તરીકે, તો ધારાસભ્ય તરીકે એણે જેતપુરમાં કામ નથી કર્યું એટલે એને મિટિંગ લેવી પડી છે. બાકી જેને કામ કર્યું એને મિટિંગ ના લેવાની હોય. એને તો ફક્ત ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે તો એને મત મળે, પણ કામ નથી થયું. ટેક્સ લેવાના છે દર 2 વર્ષે. મિલકત ફીમાં 10% વધારો આવે છે. આ કોણ કરે છે? અને આવા લોકો મત માંગવા આવે છે. ખરેખર તો પબ્લિકે જવાબ દેવો જોઈએ. જ્યારે વોર્ડ નંબર 7ની અંદર પબ્લિકે જવાબ આપી દીધો છે પોતાના મતથી. અને હા, 44 સીટો જે ચૂંટાઈને આવી છે, હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીની 32 સીટો આવી છે અને બહુમતી મળી છે. પણ મનોજ પારઘી એક જ એની ઉપર ભારી છે. આપી દે મારા જવાબ. અને આજે નગરપાલિકાના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના 32 સુધરાઈ સભ્યને પ્રશ્ન પૂછું છું, જયેશભાઈ રાદડિયાને પ્રશ્ન પૂછું છું કે જેતપુર નવાગઢ નગરપાલિકામાં જેતપુરની જનતા દર વર્ષે 18 થી 20 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવે છે. આ ટેક્સનો કાયદેસર આ રૂપિયાનો હિસાબ આપી દે એટલે આજે ચૂંટાણા છીએ, આજે રાતના 12 વાગ્યા પહેલા રાજીનામું આપી દેશું. એકવાર ચેલેન્જ કરું છું, ચેલેન્જ આવી જાઓ મેદાનમાં.